વધી ગયા હોના ચોદીના ભાવ વધી ગયા. હવે તો કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં. છોકરાનો સોરીના બેના વિવાહ થઈ જશે. પણ આ એક વસ્તુ ખબર, જે લોકો દીવા બાકી ને દીવો પૂરો કરી દેવો પછી. અને અંગાતી આ ભેંસ્યો એક બે લાવ્યો હતો ને એ બધી પૂરી થઈ જાય ને એ સારું. અને સોનું ચોદી બધું લાવે ને એ બહાર નહીં કાઢવું હાલ. કોક જોઈ જાય થાય સારું. આ 5 કિલો ચોદી હ પણ કોઈ ભારી ના જાય, જલ્દી હંતારી મેળ દેવું પડશે. હવે તો ઘરમાં પેલા લોકરમાં મેલું અને કોઈ ખબર ના પડે તો સારું. નકા આપણા ગામમાં તો ચોર ઓછાઈ. હવે એવું કરું, ઘરમાં જઈને ઓને ચોક મિલ લે આવું. પણ થોડી વાર રીમ મિલ લે આવું. અત્યારે પાછું થોડી વાર બેહું એવું કરું. ફોન બોન જોવું થોડી વાર. ફોન બોન નહીં જોવો મેલો ને. એક તો આ બુઢા અત્યારે આ ઓની વાત કરો બુઢા. જો પેલા તો આ ચોદી વિકાય ને તરત જ ને તે છોકરાના વિવાહ કરી દઉં અને સોરીના વિવાહ કરી દઉં. એટલે પછી ચમ આયા સાહેબ? એટલે બે હવા આવ્યો. હું બે હતા ને એમ તો કીધું આ બે હવાને કીધું જ ગામ વાત વાપરી જ નહીં મારી. ના મને તો કોઈ ખબર નહીં. હું તો બે હાલ જ આવી યાર. હું મો હાલ જ આવ્યો. તાન ચમ ભર્યા ચમ આ સાઈડ એટલે તમે બે હવાય ના આવી પાડોશ નહીં. ઘેર ચા પતી ગયો તો હું હોય કે ચા પીવા આવ્યા બપોરના. તાન ચા પતી ગયો એટલે તો આવ્યો. હું ચા બા ના મળે. આ તો કોઈ બનાવે ચા બા તો બા ચા બા ના મળે હોય કા. બીજું બોલો તું આમ શું ચાલે? શું કર્યું વાવે તમે? વાયુ બાજરી ને એવું અમે વાયુ બધું. હા હા. અને એક વસ્તુ વધારે પેલું ચર્ચામાં આવે તો ખબર હતા શું આવે? હું ની ચોદી ને એવું બધું હતા તો. હા તે સર તું પણ હું કહું, હું તો વેકી માર્યા હતા પસ્તાઈ ગયો યાર. વેકી વાળી પૂડા રોકા તમે તો રોકા જ નતા. શું કરે યાર? તાના અત્યારે ભાવ જેટલો? અત્યારે તો હશે યાર, મને તો ખબર નહીં. 4,30,000 કેટલું બધું ચોદીનું. એટલે હું ખોટી વેકી મારી. અને હોનાનો તો ખાલી 10 ગ્રામ નો થાશે બધું હોય. હમ? ખોટી વેકી મારી. તમારો તો સચ્ચો અમે પીવા દખલ વેકી માર્યું તું. ઓલે યાર ગીરવો મેલતી હતી એને વળી વેકી મારી. મને આપે ભાઈ કેવું ના જ મેલા તમે ખબર પડે બુઢા અત્યારે. અને હું કરી બીજું આવે તમે? બીજું કશું જ નહીં વાય, બધું પડી રહ્યું હોય. ખાલી બાજી એકલી વાય. તમારે તો તમારો છોકરો નોકરી જાય ને જાય જ ને એટલે તમારે તો કોઈ ટેન્શન નહીં. તાન. ચાલો હું કહું ચાનું કરો કે નહીં કરતા? તમે હવે આટલું બધું મોન આલીને બોલો એટલે પછી હવે કરીએ થોડી વાર બેહો. હું કહું બે હો. ચકો અત્યારે કોઈ ઘેર નહીં. બાયનો વાકેલો હજુ સર ને બધા જતા છે. બધા ચોક ગયો સર. હું તો ઊંઘી રહ્યો તો અને એક જ આપતા ફોનમાં વિડીયો જોયો તો હોના ચોદી ભાવ વધી ગયો. તે પછી એક જ આપતા પછી યાદ આવ્યું. તમને એક વાત કહું, તમે કહેતા નહીં પણ બોલો બોલો. પણ હું જોવા એટલું બધું હોય. બિસ્કુટ કઈ લાયા તમે? આનો બિસ્કિટ તમને ખબર? શું? ચોદી નો. હા ચોદી હા. તો તમે ચોઈ લાયા? રાગ બોલો કો રાગ બોલો. હું કહું એ આ પેલું 5 કિલો ચોદી એમાં થોડી તો મેલ્યું લે દીધો. તમારે નજર લાગી જાય તો કરવાનું મેલી. એટલે એમાં નજર લાગી જાય. લાગી જાય શું ખબર? ઓહો એટલે અમાર જોઈ તો હાલ બહુ હતો ખબર પેલા. અતાર સન નહીં એટલે તમારા નવાઈ ના આવી જોયું. નવે નું નહીં. આ તો હંગરી મેલું ઉપર દાદા પર દાદાઓની બધું આ વસ્તુ બધું હંગરી મેલું ઉપર એમને ના રે. નકર તમે વેકી મારે તમારા દાદા હોનું આલી એ બધું એ વેકાતું હોય બુઢા. ગીરવે મેલ દે પૈસા રખે ને ખબર પીવા દે. પીતા થાય અત્યારે નહીં પીતા અત્યારે પસ્તાવ થાય અમારે કે ખોટો મેળવી દીધો. એ જે તમે તમારું તમે પી તમારું જીવન બગાડો, તમારા પેઢીનું જીવન બગાડે, બધાનું જીવન બગાડે. એટલે હું કોનું બગાડ? કોઈનું બગાડી જ નહીં ને. આ વસ્તુ ને આ જુઓ વસ્તુ એ ચોરી બોરી કરતા નહીં બરોબર. એટલે તમારે હું ચોર લાગુ? લાગો તો સકતી ભાઈ કહું કરવા તમારી ચાપી હોય એટલે તમે મને ચોર મોડવા માટે હું તો હું તને જો નેકરવા કરો હેડો આવતા નહીં આ સાઈડ. હવે આ વરી ચોરું અને ટીટીમાં તો રીચ ચડી જાય. ચર તારે રીચ ચડાવી તો મારે હું લેવા દેવા વાત કરી હતી. હું તો ઊંઘું હવે થોડી વાર. હલો કેટલાય ભત્રીજા? એક ચોરી કરવાની સ ભાઈ. એટલે મને ચોર કેતો હતો એ તું આટલું કેટલાય?
આ તું આ એટલે હું કને જાઉં. દારૂ પીધો ને તારે હું આટલા જ થઈને જ નહીં કરતો હતો. આટલા જ બે હજાર મારી જગ્યા છે. બધી તો ચાલે આવશે, ફોન તો કર્યો પણ. હલો, કેટલા આવ્યો? હારે આવી જા જગ્યાએ આપણી. હારે હું ભત્રીજો ને એકલી તો જો આ તો ડાયનો કશું રવા જ નહીં દેવું. બિસ્કુટ અમને બહુ ચગી ગયું તો બતાય કરતો હતો. આતા ના આવશે, આવતો નહીં. અડધો કલાકથી 10 કલાકથી એનો કીધું. મેં દોઢિયાનો ભરેલો આવ્યો. એટલે તને ભત્રીજા ખબર નહીં પડે ચાલ ના આવી તું. વારે લાગે તા મેં કીધું તું એ તને ખબર ને ફોનમાં. ના શું કીધું? શું કરી યાર તું? હું તાન ભૂલી ગઈ. હું કહું એ આપણે પેલા ડ્રાઈવર હે ને ઈવન ઘેર હું ચા પીવા જતો. સિંહોને ઈવન ઘેરે 5 કિલો વધી પડે ને પેલો આવડું બિસ્કુટ એને કે તું ચોરી. અને પેલા હું પેલું દારૂ પીધો ને તને શાકભાજી ને એવું લેતો ઈવન ખબર પડી જાય તે કે તું ચોરી કે અને ઈવન બતાવી દીધું. એટલે આપણો બે જણા મને હાથુકડું ચોર કેતા ને અમે હાથુકડું કર્યું જ છે. હાલે જ લે બતી જામાં. મને રાતે ચોરી કરવાની આપણે. રાતે કરવાની દારૂ તો ના કરે એટલે તો શું ખબર હે ને બાબુ તો હું આતો તને બેહી તો બેહી દે તો તું પાછા નહીં થાય નિકન થઈને જાય એટલે એને ખબર ના પડતી તું આય પર પહેલે થી ખબર પડે. આ તો યાર કેવું બોલાય વાત કરી અને પૈસા પીજી એવું કરે. હા તે હું કહું રાતે કરવાની ચોરી એટલે અને ચોરી કરીને આપણે બે ને રાતે દોડવાનું જ છે. લેતા હતા ઘેર મધ્યમ ફોન કરવો પછી પેલા ડાયાપાની ચોરી કરવાની આજ તો એટલે ચોદીનો બોદીનો હતા ભાવ એટલે જે મળે વળી. અને એ બપોરે બહુ ટાણી કરતો હતો એટલે એ ચોર કરતો એટલે એને કે આ તો ચોરી કરી જ લેવી હતા તું એ લેતા. હલો કેટલા એ ડોમરજી એટલે આ નહીં યાર તું એ બપોરે જોઈએ તે હજુ ધરવાનું નહીં. હું ખાવા બે જો એનું ભૂખ લાગે તને અત્યારે મોટો ભાત મળવાનો. હા રાયડ બપોરનું એક દારૂ મંડ્યા ઈવન ખાટલા બે તો ચા પીવા જતો હિમાય પાવ ઈવન તો ઈવન જ નવાનું ચોદીનો પેલો બિસ્કુટ એ હુકલી કશી પા ઈવન મને જાતના રાજા મને ઉપલી ડોમર જોવા ઉભું તો રાંગ દીધું પણ કેટલી વાર લાગશે ઉભું તો રહો થોડી આવી તો બરાબર આવશું તો ખરા પણ વાર લાગશે થોડી. યાર કેટલી વાર કરશે યાર. ખાવાનું બાનું હતું મોડું થઈ ગયું. એટલે બધી આ સીધો તા નહીં યાર હું તું એવું વાળો આપણે શું કરવાનું અત્યારે પેલું જઈએ ડાયરેક્ટ કોમ ઉઠાવાનું અને પછી તો ગાડી બાડી એવું લાવવું હોય ને બધું મોના બધું આપણે પછી પહેરવું હોય એવું પહેરે. ગાડી બાડી બધું તું કોઈ ને ગાડી લાવીએ પછી તો કાળો ગોરો હા એ લાવી એટલે પણ એટલા બિસ્કુટ ના તો શું કરવાનું? પોચ નહીં પોચી પણ ચોક ના તો શું કરવાનું આપડે? બીજી લાવી દેવાની અને હવે તો ચોરી કરી જ છે અમે તો કરીએ ને પછી તો બીજે કરીએ. પેલા હું તો શાકભાજી ની ને એ બધી ચોરી કરતો અત્યારે તો અમે તો જે મળે એની ચોરી કરવાની. હવે જીએડો તાની સાઈડ એ મોટા મોનો ચો ઉપરે અમે મોટા હોઈએ ચો ઉપરે પણ હતા અમે ફરવા નીકળ્યા હતા શું કરે ના કોક તો મને લાગે જ છે અમે તો એવા મોને બહુ છીએ. ખુશ હો. અરે ખબર નહીં પડતી ના કોક તો હજ એ કશું નહીં તો અમારે ગાય આવી હતી તો જોવા જતા હતા. તો કન ગાય આવે પણ બસકો આવ્યો તો જોવા આવવું પડે. આવ્યું પાઉ તમારે બેસ્યું હો. તાને બાજરી વાવી હોય ના લસકોન બધું વાવ્યું હોય. ના ના
ખુશ થાય હે ડોમરો એટલે મને કોક લાગે એ તો અમે હાલ ગમત કરતા હતા કાકો તને હસું નહીં તો રૂ તને હા. એવું કરું રોવાનું તો આવે પણ તાન તમે કે કરો કે તને ખબર નહીં પછી ભત્રીજા જો પાછું કોક કીધું એને તો ટેવ હોય યાર એવી બોલવાની. ને ના સાચું કે કોઈ નહીં મને કહી દે હું કોઈ નહીં કહું એટલે પણ કશું નહીં યાર હું તમે ના કોક તો હે. એમ કીધું કે તું એ હે ગન કે સીધો રે નહીં ના કોક તો હે. કોઈ નહીં યાર એટલે કોઈ નહીં લેરો નહીં હવે વાત હેરો ને આપણે પણ વાત તો કરો યાર આમાં કશી વાત નહીં કરી હેરો નહીં યાર તમે અને એ ઈ તો આઈ જવાનું અલે ઈ નહીં જો આપણું હોય હેડ નહીં, અરે, બે બાપા, જણા ચોક ઉપર્યા તો ખરા હમણાં મને લાગતું નહીં ગાયો નહવારવા જતા હોય મારા અમની ચોકી કરવાની જરૂર હે. તો પહાડ પહાડ જવું ને હમણાં જોઈ જાય તો એ કે મારી હોર રાખવા પડે પહાડ એટલે આમાં જવું કે ના જવું જવું તો નહીં યાર એ તો કોક થાય તો થઈ પડે તો એ ડોલું મારું આવું નાખવા હોય ને કોઈ ખબર ના પડે તાને હું કહું આટલું હોય એ બધું મારા પહાડ ના આવે અને તારે તો આવવાનું આવતું હતું તને ખબર નહીં પડતી આ તો નતું યાર માર તો કાયમ એવું જ છે ને આવું જ. એ ભતી જતી છે અને તું તો પાછો ચોરી એક નંબરનો. તમે ચોર જ છો ને તાર એટલે પણ હું તો શાકભાજી જ ચોરતો અને તું તો બધું મોટું મોટું ચોરી. તમે જાણું વાળી તું પેલા ક્ષેત્રમાં એટલે પણ હું તો એ તો ખાલી હમણાં માપી પણ તું તો હાથ પેલું હા લેટ કરવાનું હોય તો ખાલી કોઈ ગમત લે દે ચોદી આમાં મેલી હે અને હાલત થઈ બેઠ્યું હવે ચોદી એકને ઉસેંગાને તો મેલ દઉં તો કોઈ ટેન્શન નહીં. આ મેલી ચોદી હવે આ પૈ ભરે ઊંઘી જશે હવે અને સવારે જઈને ચોદી વાળી વેચી આવું. હે પતી જા એ પેલું પહાડ જે ડોહો પહાડ આવતો ગરબર વખાઈ ગયો ને અરે હું તને હું ના અરે ખબર નહીં પડતી હા ઉંદેરા ઉંદરા મારા દવા લાવવા કહેતો હતો તો મળતું જાય ને યાર ઉંદરા તો ઉભા થઈ ગયો આજે